વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12મું ચેપ્ટર ધોરણ 11 કાર્બનિક રસાયણ વિજ્ઞાન એમાં કેટલાક સિદ્ધાંતો અને પદ્ધતિઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે એને આપણે આમ લખીએ છીએ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એને ટૂંકમાં આપણે GOC તરીકે ઓળખીશું. એનો આપણે અભ્યાસ કરીશું. આપણે 3 પ્રકારના કેમિસ્ટ્રીનો અભ્યાસ 11-12માં કરતા હોઈએ છીએ. એક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જે હાલ આપણે ચેપ્ટર જે શરૂ કર્યું છે જેને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. બીજું છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જેને આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે ફિઝિકલ કેમિસ્ટ્રી, જેને આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેયનો અભ્યાસ આપણે જનરલી 11-12માં કરતા હોઈએ છીએ. તમે જે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર કે અન્ય ચેપ્ટર જે ભણ્યા છો અત્યાર સુધી એ ઇનઓર્ગેનિક અને ફિઝિકલના ભણ્યા છો. અને આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાંથી જ થયેલો છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવાનો પ્રયત્ન કરેલો છે અને એમાંથી કાર્બન અને હાઇડ્રોજનના બનેલા કેટલાક તત્વો બનાવેલા છે. એમાં થોડાક અહીંયા ઉદાહરણ આપણને આપેલા છે. સૌપ્રથમ બર્ઝેલિયસ નામનો જે વૈજ્ઞાનિક છે એને દર્શાવ્યું કે કાર્બનિક સંયોજન કેવી રીતે બને છે, એનું નિર્માણ કેવી રીતે થાય છે. તો કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. કોઈ જૈવિક પરિબળ એવું હોવું જોઈએ કે એ પરિબળ દ્વારા, એ શક્તિ દ્વારા કાર્બનિક સંયોજનોનું નિર્માણ થવું જોઈએ. અને એના પછી તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ સૌપ્રથમ F. વોલર નામનો જે વૈજ્ઞાનિક છે એને સૌથી પહેલું કાર્બનિક સંયોજન બનાવ્યું. અને એ કાર્બનિક સંયોજન છે યુરિયા. એણે યુરિયાનું સંશ્લેષણ કર્યું. શામાંથી કર્યું છે? તો અકાર્બનિક ઘટક એમોનિયમ સાયનેટમાંથી કર્યું છે. તેમ લખી શકાય કે NH4CaNO આ એમોનિયમ સાયનેટ છે અને એનું વિઘટન કરવામાં આવે તો NH2CONH2 પ્રાપ્ત થાય છે, જેને આપણે શું કહીએ છીએ? યુરિયા કહીએ છીએ. તો આ અકાર્બનિક ઘટક છે એમોનિયમ સાયનેટ. અને આ એમોનિયમ સાયનેટમાંથી વિઘટન કરી અને સૌપ્રથમ યુરિયા બનાવનાર વૈજ્ઞાનિક વોલર, એને સૌપ્રથમ યુરિયાનું સંશ્લેષણ કર્યું છે, જે કાર્બનિક સંયોજનના ગુણધર્મો ધરાવે છે, જે કાર્બનિક સંયોજન છે. એના પછી તો કોલ્બે નામનો વૈજ્ઞાનિક છે, એને કાર્બનિક સંયોજન CH3COOH એસિટિક એસિડ બનાવ્યું. બર્થલેટ દ્વારા મિથેનનું સંશ્લેષણ કરવામાં આવ્યું અકાર્બનિક સંયોજનમાંથી. તો આમ બર્ઝેલિયસ હોય, F. વોલર હોય, કોલ્બે હોય કે બર્થલેટ હોય, આવા જુદા જુદા વૈજ્ઞાનિકોએ આવા જુદા જુદા કાર્બનિક સંયોજનો બનાવવાનો પ્રયત્ન કરેલો છે. એના પછી તો ઘણા બધા સંશોધનો થયા અને ઘણા બધા આખી એક શાખાનો ઉદ્ભવ થયો. અને એ જ શાખાને, જે ઇનઓર્ગેનિકમાંથી છૂટી પડેલી શાખા, જેને આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એનું નામ જ છે કાર્બનિક છે, જેમાં કાર્બન હાજર છે. તો કાર્બન ધરાવતા જે સંયોજનો છે, આના સિવાય હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આવા તત્વો પણ એની સાથે જોડાયેલા હોય છે. એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના અભ્યાસ માટે અહીંયા મેં 2 બાબતો દર્શાવેલી છે. જો તમારે કાર્બનિક સંયોજનોનો સારી રીતે અભ્યાસ કરવો હોય તો કાર્બનની સંયોજકતા, અને એ પણ ચતુઃ સંયોજકતા, એનો આપણે અભ્યાસ કરવો પડે. અને કાર્બનના કેટલાક સંયોજનો જે પાયાના સંયોજનો કહેવાય, કાર્બનિક સંયોજનો જે પાયાના છે એવા સંયોજનોનો આપણે અભ્યાસ કરવાનો, એમના આકારનો અભ્યાસ કરવાનો છે. તો કાર્બનની ચતુઃ સંયોજકતા એટલે શું? એનો મતલબ શું થાય? તો કાર્બન જે છે એ વધુમાં વધુ 4 ઘટકો સાથે સહસંયોજક બનથી જોડાઈ શકે છે. એટલે કે 4 ઘટકો સાથે પોતાની ભાગીદારી ઇલેક્ટ્રોનની કરી શકે છે. અને એટલા માટે એમ કહી શકાય કે કાર્બન એ ચતુઃ સંયોજક છે. દાખલા તરીકે તમે કોઈ પણ કાર્બનિક સંયોજન લખો છો, આપણે
નીચલા ધોરણોમાં ભણી ગયા છીએ કે ભાઈ આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, આવા ઘટકો આપણે થોડાક ભણી ગયા છીએ. એ બધા કાર્બનિક સંયોજનો છે જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સંયોજનો છે, જેનો અભ્યાસ આપણે કરેલો છે. તો કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે, અને ચતુસંયોજકતા ધરાવે એવા આપણે થોડા ઘટકો લઈએ છીએ કે જે કાર્બનિક છે, અને એના આકારનો પણ આપણે થોડોક અભ્યાસ કરીએ છીએ. તો મુખ્ય જે ઘટકો આપણે લખતા હોઈએ કાર્બનિક સંયોજનોમાં, આલ્કેન આપણે લખીએ છીએ, આલ્કીન લખીએ છીએ અને આલ્કાઇન લખીએ છીએ. આ મુખ્ય ઘટકો કહેવાય. દરેકની અંદર કાર્બન તો છે જ, કેમ કે કાર્બનિક સંયોજન છે, કાર્બનના બનેલા છે. કાર્બન સિવાય હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હેલોજન આવા જુદા જુદા તત્વો પણ આની સાથે જોડાયેલા હશે. જે આલ્કેન સંયોજનો છે એમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હશે. હું સિંગલ લીટી દોરું છું, એનો મતલબ કે એકલ બંધ હશે, એક યુગ્મ હશે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હશે. આ કાર્બન એક ઇલેક્ટ્રોન આપશે, આ કાર્બન એક ઇલેક્ટ્રોન આપશે, અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. જ્યારે આલ્કીન લખીએ છીએ ત્યારે ફરજિયાત પણ એની અંદર કાર્બન કાર્બન વચ્ચે આવા ડબલ બંધ હશે, દ્વિબંધ હશે. બબ્બે ઇલેક્ટ્રોન આ બાજુથી એક અને એક બે ઇલેક્ટ્રોન આવશે, આ બાજુથી બે ઇલેક્ટ્રોન આવશે, બે ઇલેક્ટ્રોન અને યુગ્મ બનશે. આ રીતે દ્વિબંધ બનશે. અને ત્રીજું સંયોજન છે આલ્કાઇન સંયોજન, જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે. આ કાર્બન 3 ઇલેક્ટ્રોન આપશે, આ બાજુથી કાર્બન 3 ઇલેક્ટ્રોન આપશે, અને ટોટલ 6 ઇલેક્ટ્રોન એટલે 3 યુગ્મ બનશે. અને 3 યુગ્મ એટલે ત્રિબંધ કહેવાય. તો જેમાં એકલ બંધ હોય એને આલ્કેન શ્રેણીના સંયોજનો કહેવાય. અને આ કાર્બનિક સંયોજનો છે. જેમાં દ્વિબંધ હશે એને આપણે આલ્કીન સંયોજન તરીકે ઓળખીશું, અને જેમાં ત્રિબંધ હશે, ટ્રિપલ બોન્ડ હશે, એને આપણે આલ્કાઇન સંયોજન તરીકે ઓળખીશું. અને એમના આકાર તરફ જો આપણે જઈએ છીએ, કેવો આકાર ધરાવે છે, તો અહીંયા એક સંકરણ શબ્દ આવે છે. આ પણ તમે નીચલા ધોરણમાં ભણી ગયા છો, સંકરણ. તો હાઇબ્રિડાઇઝેશન જેને આપણે કહીશું, જેનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરવાનો જ છે. પણ હાલ પૂરતું આપણે આટલું ધ્યાન રાખીએ કે જે આલ્કેન સંયોજનો છે જે કાર્બન સિંગલ બંધથી જોડાયેલા છે એ કાર્બન sp3 સંકરણ ધરાવતા હશે, આવું તમે કહી શકો. આ કાર્બન પણ sp3 સંકરણ ધરાવે છે. જો બંને બાજુ સિંગલ બંધ હશે તો આ કાર્બન પણ sp3 સંકરણથી જોડાયેલો છે. દ્વિબંધ છે તો આ કાર્બન sp2 સંકરણથી જોડાયેલા હશે. ટ્રિપલ બોન્ડ છે, આ કાર્બન sp સંકરણથી જોડાયેલા હશે. મતલબ જ્યારે સિંગલ બંધ હશે ત્યારે sp3 સંકરણ થાય, ડબલ બંધ હશે ત્યારે sp2 થાય, અને ટ્રિપલ બંધ હશે ત્યારે sp થાય. સંકરણ શું છે, કેવી રીતે થાય, એનો અભ્યાસ આપણે પછી કરવાનો જ છે. પણ હાલ પૂરતું આપણને આટલો ખ્યાલ રાખવાની જરૂર છે કે ભાઈ આલ્કેન છે, આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે અને sp3 સંકરણથી જોડાયેલા છે. આલ્કીન ડબલ બંધ, sp2 સંકરણ, આલ્કાઇન ટ્રિપલ બંધ, કાર્બન કાર્બન વચ્ચે sp સંકરણથી જોડાયેલા છે. તો આટલી એક બાબત છે. sp3 સંકરણ ધરાવતા જે પણ ઘટકો છે એમનો આકાર કેવો હોય, તો આ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. સમચતુષ્ફલકીય એટલે શું? તો કે ભાઈ કાર્બન કેન્દ્રમાં હશે અને એની સાથે બીજા 4 ઘટકો આ રીતે જોડાયેલા હશે. હું આ રીતે દર્શાવું છું. આ કાર્બન મુખ્ય છે, એની સાથે 1, 2, 3 અને એક ઉપર ઘટક. આમ આ રીતે 4 ઘટકો એની સાથે જોડાયેલા હશે અને બધાને તમે જોડો છો. સમતલને થોડુંક વિચારજો તો આ રીતની રચના તમને જોવા મળશે. આ આકાર સમચતુષ્ફલકીય છે. દ્વિબંધ હશે જેમાં sp2 સંકરણ હશે, એ સમતલીય ત્રિકોણ હશે, ત્રિકોણ આકાર હશે. થોડીક ચર્ચા પછી આપણે એની કરીશું. અને ટ્રિપલ બંધ હશે એટલે રેખીય હશે. થોડાક આકાર વિશે પણ આપણે ધ્યાન રાખીશું. તો sp3 સંકરણ આકાર સમચતુષ્ફલકીય, sp2 સંકરણ આકાર સમતલીય ત્રિકોણ, અને sp સંકરણ આકાર રેખીય. બીજી એક અગત્યની નોંધ રાખીશું કે sp3 જે સંકરણ થાય છે એમાં s કેરેક્ટર જે છે
આ એસ કેરેક્ટરના કેટલા પર્સન્ટેજ છે sp3 સંકરણમાં, sp2 સંકરણમાં અને sp સંકરણમાં. તો ત્રણેય સંકરણ હું અહીંયા દર્શાવું છું. થોડુંક સાઈડમાં આપણે લખીએ. ત્રણેય સંકરણ દર્શાવી અને અહીંયા લખું છું સંકરણ દરેકની ટકાવાર પ્રમાણ જોડે જોડે આપણે લખીએ છીએ. અહીંયા લખીશું sp3, sp2 અને sp. અહીંયા લખીશું s કેરેક્ટર એટલે એક s લક્ષણ કહેવાય, p કેરેક્ટર p લક્ષણ કહેવાય. તો અહીંયા ટોટલ 100% થાય. 100%ના આધારે આપણે ગણીએ તો 3 p ભાગ લે છે, 3 ભાગની p જોડાયેલી છે ને 1 ભાગની s જોડાયેલી છે, એટલે 4 ભાગ થાય ને 100 ના 4 ભાગ, એમાંથી 1 ભાગ s ના ભાગે આવે એટલે s લક્ષણ એ 25% છે, p લક્ષણ એ 75% છે. તમે અહીંયા જોઈ શકો છો 100 ના 3 ભાગ થાય, એમાં 3 ભાગમાંથી 1 ભાગ s લક્ષણ જોડે છે એટલે લગભગ 33.33% જેટલું s લક્ષણ છે અને 66.66% જેટલું p લક્ષણ છે. ત્યારે અહીંયા બંનેમાં સરખું છે. s લક્ષણ એ 50% છે, p લક્ષણ પણ 50% છે. એક આટલી બાબત પણ આપણે ધ્યાન રાખીશું કે ભાઈ sp3 સંકરણ હોય, s કેરેક્ટર અને p કેરેક્ટરની ટકાવારી કેટલી થાય થોડુંક આપણે જોઈશું. સાથે સાથે એમ પણ કહેવાય કે s લક્ષણ જે છે એની જેટલી ટકાવાર પ્રમાણ વધે છે, s કેરેક્ટર આપણે જે લખીએ છીએ s કેરેક્ટર જેટલું વધારે એટલી વિદ્યુત ઋણતા પણ વધારે. વિદ્યુત ઋણતા પણ વધારે. ઇલેક્ટ્રોનેગેટિવિટી જેને આપણે કહીએ છીએ, જેને ટૂંકમાં આપણે En લખીએ છીએ. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની શક્તિ. હું એમ કહું કે ભાઈ એક ઘટક sp3 સંકરણ ધરાવે છે અને એક ઘટક sp સંકરણ ધરાવે છે, તો કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે? તો જેમાં s કેરેક્ટર વધારે હશે, sp માં 50% છે, sp3 માં 25% છે, એટલે sp માં 50% s કેરેક્ટર છે અને માટે એમ કહી શકાય કે એની વિદ્યુત ઋણતા પણ કેવી હશે? વધારે હશે. આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. તો આમ આવા 3 sp3, sp2 અને sp સંકરણ છે એના આધારે s કેરેક્ટર શામાં વધારે છે અને s કેરેક્ટર વધે એમ વિદ્યુત ઋણતા વધે એની પણ આપણે નોંધ લખીશું. ચલો, એક અગત્યની બાબત થઈ ગઈ. એના આકારની થોડીક વાત થઈ ગઈ કે ભાઈ sp3 સંકરણ હશે સમચતુષ્ફલકીય, sp2 સમતલીય ત્રિકોણ અને sp એટલે રેખીય આકાર ધરાવે છે. ચલો, હવે થોડીક વાત બંધ લંબાઈ, બંધ ઉર્જા ની કરી દઈએ. તમે થોડુંક અગાઉના ચેપ્ટરોમાં બધું ભણ્યા છો. બંધ લંબાઈ, પછી લખું છું બંધ ઉર્જા એટલે બંધ એન્થાલ્પી, જેને કે એન્થાલ્પી એટલે ઉર્જા. બંધ લંબાઈ, બંધ એન્થાલ્પી અને બંધ ક્રમાંક. આટલું લખું છું. બંધ લંબાઈ, બે બંધ વચ્ચેનું અંતર. બંધ એન્થાલ્પી, બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. અને બંધ ક્રમાંક, બે ઘટક વચ્ચે કેટલા બંધ છે. એક બંધ છે તો એકલ બંધ, બે બંધ છે તો દ્વિબંધ, 3 બંધ છે તો ત્રિબંધ, ટ્રિપલ બંધ જેને આપણે કહીએ, સિંગલ બંધ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આમ બોલાય. અથવા તો એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આમ બોલાય. તો કેટલા બંધ છે એના આધારે બંધ ક્રમાંક નક્કી થાય. હું એમ કહું છું કે ભાઈ સી એકલ બંધ સી છે, સી એકલ બંધ સી છે, સી ડબલ બંધ સી છે, સી ટ્રિપલ બંધ સી છે, આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન છે. તો આલ્કેનમાં બંધ ક્રમાંક કેટલો હોય? ખ્યાલ આવે કે ભાઈ જોઈને ખબર પડે કે ભાઈ આલ્કેનમાં બંધ ક્રમાંક 1 છે કેમ કે સિંગલ બંધ છે. ચલો, આલ્કીનમાં સી ડબલ બંધ સી છે, બંધ ક્રમાંક 2 છે. આલ્કાઇનમાં સી ટ્રિપલ બંધ સી છે, બંધ ક્રમાંક 3 છે. આમ ખ્યાલ આવે. જેટલા વચ્ચે બંધ હશે એ જ એનો બંધ ક્રમાંક કહેવાશે અને જેટલો બંધ ક્રમાંક વધારે હશે એટલું બંધ લંબાઈ ઓછી હશે. કેમ કે જેટલો બંધ ક્રમાંક વધારે હોય, જેટલો બંધ ક્રમાંક વધારે હોય એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ વધારે હોય. તમે એક
લકડી લો, 2 લો અને 3 લો, 2 ને ભેગી કરીને તોડો, 3 ને ભેગી કરીને તોડો ને 1 ને તોડો, તો તાકાત સ્વાભાવિક છે 3 જે લકડી છે જેને ભેગી કરીને આપણે તોડીએ છીએ એમાં તાકાત વધારે થશે, કેમ કે મજબૂતાઈ વધારે થઈ જાય. તો જેટલા બંધ વધારે હશે એટલી એની મજબૂતાઈ પણ વધારે હશે, એટલે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ વધારે હશે. તો અહીંયા એમ લખી શકું કે ભાઈ બંધ ક્રમાંક જેટલો વધારે એટલી એને તોડવા માટે આપવી પડતી ઉર્જા પણ વધારે, એટલી બંધ લંબાઈ વધારે, સોરી ઉર્જા છે એટલે બંધ એન્થાલ્પી લખું છું. તો જેટલો બંધ ક્રમાંક વધારે હશે એટલે બંધ એન્થાલ્પી પણ વધારે હશે. અને બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એમની વચ્ચે પણ સંબંધ છે. જેટલો નજીક બંધ જોડાયેલો હશે એટલો મજબૂત હશે, અને જેટલો દૂર હશે એટલો નિર્બળ હશે. તો જેટલો દૂર હોય એટલે બંધ લંબાઈ કહેવાય, 2 બંધ વચ્ચેનું અંતર કહેવાય. તો જેટલી બંધ લંબાઈ વધારે હશે એટલો બંધ નિર્બળ હશે, કેમ કે દૂર હશે. અને જેમ જેમ બંધ લંબાઈ ઘટે જશે, જેમ જેમ બંધ લંબાઈ ઘટશે એમ નજીક આવશે, મજબૂત બનશે, કેમ કે નજીક આકર્ષણ વધારે હોય એટલે મજબૂત બનશે. તો બંધ લંબાઈ અને મજબૂતાઈ જેટલો વધારે મજબૂત એટલી બંધ એન્થાલ્પી વધારે. તો બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ વ્યસ્ત સંબંધમાં દર્શાવે. કેમ લખી શકાય કે બંધ ક્રમાંક વધારે એટલી મજબૂતાઈ વધારે, જેટલી મજબૂતાઈ વધારે બંધ એન્થાલ્પી વધારે, બંધ એન્થાલ્પી વધારે એટલા નજીક એટલે બંધ લંબાઈ ઓછી, એટલે 1 લખાય બંધ લંબાઈ. તો જેટલી બંધ લંબાઈ ઓછી હશે એટલી મજબૂતાઈ વધારે હશે, એટલું તોડવા માટે ઉર્જા વધારે હશે, એટલા બંધ પણ વધારે હશે. આ બાબત તમે આ રીતે દર્શાવી શકો છો. તો હવે એના આધારે તમે અહીંયા પણ જોઈ શકો છો કે કાર્બન એ સિંગલ બંધ, ડબલ બંધ અને ટ્રિપલ બંધ દર્શાવતા હોય તો બંધ ક્રમાંક વધારે છે, તો બંધ ક્રમાંક વધશે, તો સાથે સાથે એની સમપ્રમાણમાં છે બંધ એન્થાલ્પી, તો બંધ એન્થાલ્પી પણ વધશે. અને બંધ એન્થાલ્પી વધે તો બંધ લંબાઈ શું થશે? ઘટશે. આમ તમે લખી શકો છો. તો આ બાબત પણ આપણે થોડીક ધ્યાન રાખવી પડશે. એના પ્રશ્નના જવાબ આપીશું ત્યારે આપણે નોંધીશું. તો બંધ લંબાઈ શું છે, બંધ એન્થાલ્પી શું છે, બંધ ક્રમાંક શું છે? બંધ ક્રમાંક એટલે 2 ઘટકો વચ્ચેના બંધની સંખ્યા, બંધ એન્થાલ્પી એટલે આ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. જેટલા બંધ વધારે એટલી ઉર્જા વધારે, એટલે જેટલો બંધ ક્રમાંક વધારે એટલી બંધ એન્થાલ્પી પણ વધારે. અને જેટલી બંધ એન્થાલ્પી વધારે હોય, જેટલો બંધ ક્રમાંક વધારે હોય એટલું અંતર ઓછું હોય, નજીક હોય એટલે બંધ લંબાઈ ઓછી હોય, એ વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આટલી બાબત સાથે સાથે આપણે નોંધીશું અને એનું ધ્યાન રાખીશું. ચલો હવે આગળ જઈએ. આ આખી જે વાત થઈ ગઈ આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અથવા એના સિવાય કોઈ પણ ઘટક કાર્બનિક સંયોજન તમે લઈ શકો છો, અને આ બધી બાબતો તમે એના માટે પણ લાગુ પાડી શકો છો. ચલો હવે આગળ 2 પ્રકારના આપણે બંધ અગાઉના ચેપ્ટરમાં ભણ્યા છીએ. કોઈ પણ ઘટક એ પાઈ બંધ ધરાવે છે અને સિગ્મા બંધ ધરાવે છે. સિગ્મા બનતો હોય જ, દરેક ઘટકમાં સિગ્મા બનતો હોય જ છે. હું એમ લખું છું કે કાર્બન સિંગલ બંધ કાર્બન છે, એનો મતલબ કે આ કાર્બન વચ્ચેનો જે સિંગલ બંધ છે, એકલ બંધ છે, એ કયો બંધ હશે? એ સિગ્મા બંધ હશે. સિગ્મા બોલાય એને, સિગ્મા. અગાઉ ભણી ગયા તમે અગાઉના ચેપ્ટરોમાં. તો સિગ્મા એક હોય, સિગ્મા બંધ જ હોય. હંમેશા કોઈ પણ ઘટકમાં 2 ઘટકો વચ્ચે, 2 પરમાણુ વચ્ચે જે એકલ બંધ રહેલો છે હંમેશા સિગ્મા હોવાનો. એના સિવાયના બધા જ ઘટકો પાઈ બંધ કહેવાય. હું એમ લખું છું કે સી ડબલ બંધ સી છે, તો સી ડબલ બંધ સીમાં એક પાઈ હશે, એક સિગ્મા તો છે જ, તો બીજો પાઈ હશે. હું એમ લખું છું સી ટ્રિપલ બંધ સી છે, સી ટ્રિપલ બંધ સી છે, તો એનો મતલબ કે સિગ્મા તો છે જ પણ 2 પાઈ હશે. એક સિગ્મા, એના સિવાયના બધા પાઈ બંધ કહેવાય. તો આલ્કેન જે છે એ એક સિગ્મા બંધ ધરાવે છે, પાઈ બંધ એમાં 0 હોય, હોતા જ નથી. આલ્કીન જે છે એમાં એક સિગ્મા બંધ એક પાઈ બંધ હોય છે, અને આલ્કાઇન જે છે એમાં એક સિગ્મા બંધ તો બધામાં ફરજિયાત છે, એના સિવાયના બધા આપણે પાઈ બંધ ગણીશું. તો આમાં 2 પાઈ બંધ છે. તો આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. અને આવી રીતે જેમ બંધની સંખ્યા વધે છે
એમ બંધ લંબાઈ ઘટે છે. એટલે આ બાબતને પણ આપણે થોડીક ધ્યાન રાખીશું અને આના આધારે આપણે જુદા જુદા જવાબ આપવાના છે. ચલો, કોઈ પણ પ્રક્રિયા થાય અને એમાં જો પાઈબંધ અને સિગ્માબંધ બંને હાજર હોય તો એ પ્રક્રિયા પાઈબંધ કરશે કે સિગ્માબંધ કરશે? અથવા તો બીજો પ્રશ્ન આ રીતે પણ હોય કે એક C સિંગલ બંધ C છે અને એક C ડબલ બંધ C છે, તો કયો વધારે સક્રિય છે પ્રક્રિયા માટે, આલ્કેન કે આલ્કીન? તો જુઓ, પાઈબંધ જે છે, અગાઉ આપણે આ પણ ભણી ગયા છીએ કે પાઈબંધ જે બને છે એ પી કક્ષકના સંમિશ્રણથી બને છે. પી કક્ષકના બાજુના સંમિશ્રણથી બને છે અને સંમિશ્રણથી બનશે તો આ સિગ્મા બંધ છે. પાઈ જે છે ડંબેલ આકાર ધરાવે છે, એક પાઈ કક્ષક બીજી પાઈ કક્ષક, આ સંમિશ્રણથી બને છે. બાજુનું સંમિશ્રણ જે છે નિર્બળ હોય છે. એટલે સિગ્મા બંધના આખું આચ્છાદન આવી રીતે થયેલું હોય. ધારો કે હું અહીંયા દર્શાવું કે ભાઈ આ સિગ્મા બંધ છે, પણ આ સિગ્મા બંધનું જે સમતલ છે એ સમતલને લંબ પાઈ બંધ પણ હોય. એટલે પાઈ બંધ પી કક્ષકોના જોડાણથી બને જે સમતલના ઉપર અને નીચે બાજુ આચ્છાદિત થયેલું હોય. એટલે દાખલા તરીકે આ કોઈ સમતલ છે તો સમતલને લંબ ઉપર અને નીચે એક ડંબેલ ઉપર હોય, અડધી ડંબેલ ઉપર હોય, અડધી ડંબેલ નીચે હોય, એટલે ઉપર અને નીચેનું આચ્છાદન થયેલું હોય. એટલે સિગ્મા બંધ કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે સિગ્મા બંધ પર ના થાય, પણ એ પ્રક્રિયા સીધી જ કોના ઉપર થાય? એ પાઈબંધ ઉપર થાય. એટલે જેમાં પાઈબંધ હાજર હશે ને એમાં સિગ્મા બંધની ઉપર નીચે પાઈબંધનું વાદળ હશે અને વાદળ હોવાથી પાઈબંધ જ્યારે હાજર હોય એવો ઘટક એ સિગ્મા બંધ કરતાં વધારે સક્રિય કહેવાશે. એટલે પ્રક્રિયા પણ પાઈબંધમાં થશે. તો પાઈબંધ એ નિર્બળ છે, સિગ્મા બંધની સાપેક્ષે બાજુનું સંમિશ્રણ છે, એટલે પ્રક્રિયા પાઈબંધમાં વધારે સક્રિયતાથી થશે. આ બાબત પણ આપણે ધ્યાન રાખીશું. તો હવે બધાનું જે આપણે અહીંયા લખ્યું છે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ આમ કહી શકાય. અને આલ્કેન જે છે એના થોડાક આપણે સંકરણના આધારે પણ જોયા કે ભાઈ સિંગલ બંધ sp3, ડબલ બંધ sp2, ટ્રિપલ બંધ sp, s લક્ષણ, p લક્ષણ, s કેરેક્ટર, p કેરેક્ટર કેટલું છે, s કેરેક્ટર વધારે હોય એટલી વિદ્યુત ઋણતા વધારે હોય, બરાબર. અને એમ પણ કહી શકાય કે જેટલું s કેરેક્ટર વધારે હશે એટલી વિદ્યુત ઋણતા વધારે હશે અને એના આધારે જે બંધ ક્રમાંક, બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ એનો ક્રમ પણ આપણે દર્શાવેલો છે. તો આટલું આપણે નોંધી લઈશું અને પછી થોડાક પ્રશ્નો તરફ જઈશું. જો અહીંયા અમે કેટલાક પ્રશ્નો દર્શાવેલા છે જે હાલ આપણે શીખી ગયા કે ભાઈ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન, જેમાં આલ્કેન sp3 સંકરણ, આલ્કીન sp2 સંકરણ, આલ્કાઇન sp સંકરણ. આલ્કેન સિંગલ બંધ, આલ્કીન એટલે ડબલ બંધ, આલ્કાઇન એટલે ટ્રિપલ બંધ. અને એમાં પણ આકાર જોયો, આલ્કેન એ સમચતુષ્ફલકીય, આલ્કીન જે છે એ સમતલીય ત્રિકોણ અને આલ્કાઇન એ રેખીય આકાર ધરાવે છે. તો અહીંયા આપણે ઓળખવાનું છે કયું સંકરણ છે, કેટલા સિગ્મા બંધ, કેટલા પાઈ બંધ, અણુનો આકાર કેવો, આવા થોડાક પ્રશ્ન અહીંયા આપણને બુકમાં આપેલા છે. તો મેં એક પ્રશ્ન લખ્યો છે, નીચે દર્શાવેલ અણુમાં સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા જણાવો. સિગ્મા બંધ, પાઈ બંધમાં આપણે કહી દીધું કે બધામાં સિગ્મા બંધ તો ફરજિયાત એક તો ગણી જ લેવાનો, એના સિવાયના જેટલા પણ બંધ હશે એ બધા પાઈ બંધ હશે. તો દાખલા તરીકે અહીંયા મેં સંયોજન એક દર્શાવેલું છે H અને C, એટલે આ જે છે એ સંઘનિત સૂત્ર તમને આપેલું છે. જો મારે આને છૂટું કરીને લખવું હોય તો બંધ તરીકે હું બધામાં કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે બંધ દર્શાવી શકું છું. હાઇડ્રોજન પછી કાર્બન છે, પછી ટ્રિપલ બંધ છે, ફરી કાર્બન છે, ફરી કાર્બન છે અને એની સાથે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન એ કાર્બનની આજુબાજુ મૂકીશું અને કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવીશું. આની રીત આ રીતે લખાય, આ કાર્બન છે એની સાથે હાઇડ્રોજન છે, ફરી આ કાર્બન છે અને એની સાથે 3 હાઇડ્રોજન છે. મેં આગળ તમને કીધું કે ભાઈ કાર્બન એ ચતુર સંયોજકતા ધરાવે છે, તો કાર્બનની 4 સંયોજકતા અહીંયા આપણે જોઈ લેવાની કે કાર્બન 4 બંધ બનાવતો હોવો જોઈએ. તો પ્રત્યેક કાર્બન જોઈ લો તમે, આ CH મેં અહીંયા લખ્યો આ રીતે, તો આ ટ્રિપલ બંધ અને એક આ એટલે 3 ને 1 4 થાય. ચલો આ કાર્બન માટે આ બાજુના 3, આ બાજુ 1 4 થાય. ચલો આ કાર્બન માટે પાડોશી બધા ગણવાના,
એટલે અહીંયા 1 2 3 અને 4 થશે. ચલો આ કાર્બન માટે 1 2 3 4 થાય, આ કાર્બન માટે ચારે બાજુ એક એક એટલે 4 થાય. તો કાર્બન ચતુઃસંયોજકતા ધરાવે છે. જો તમને સૂત્રમાં હાઇડ્રોજન કદાચ ન આપેલા હોય તો આપણે મૂકી દેવાના. 4 સંયોજકતા થાય. ધારો કે ડબલ બંધથી કાર્બન આપેલો, હાઇડ્રોજન નથી આપેલા, તો કેટલા હાઇડ્રોજન હશે? તો કે બે હાઇડ્રોજન બીજા જોડાયેલા હશે. કેમ કે 2 બંધ આપેલા છે અને 4 સંયોજકતા કરવા માટે 2 હાઇડ્રોજન આપણે જોડીશું. ચલો આમાં સિગ્મા બંધ કેટલા? તો બધા એક એક વાર ગણી લઈએ. ચલો CH સિગ્મા બંધમાં પાછા કયા સિગ્મા બંધ? તો કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધ કેટલા છે જોઈ લો. ચલો આ એક કાર્બન કાર્બન વચ્ચે એક જ સિગ્મા બંધ, બીજા બધા પાઈ હોય એટલે એક આની વચ્ચે, પછી 2, પછી 3, 4 એટલે 4 કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધ થશે. ચલો સિગ્મા બંધ કાર્બન હાઇડ્રોજન વચ્ચેના કેટલા? તો હાઇડ્રોજનની સંખ્યા હોય એટલા કાર્બન હાઇડ્રોજન બંધ બનશે. કાર્બન સાથે હાઇડ્રોજન 1 2 3 4 5 અને 6, તો 6 કાર્બન હાઇડ્રોજન બંધ થશે. ચલો એવી રીતે પાઈ બંધ કેટલા? તો સિગ્મા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ કેટલા? તો જોઈ લો. એટલે પાઈ બંધમાં ટ્રિપલ બંધ અને ડબલ બંધ બંનેના અલગ અલગ આપણે લખીએ છીએ. તો ટ્રિપલ બંધ જે છે એમાં પાઈ બંધ કેટલા એ આપણે જોઈ લઈએ. તો અહીંયા હું પાઈ લખું છું. તો ટ્રિપલ બંધ એક જ છે, એક તો સિગ્મા થઈ ગયો, 2 પાઈ થઈ ગયા, એટલે પાઈ બંધની સંખ્યા 2 થશે. એવી જ રીતે પાઈ બંધ સી ડબલ બંધ સી વચ્ચે કેટલા? તો એક જ સી ડબલ બંધ સી છે. જુઓ એ તો એક તો સિગ્મા છે, તો બીજો એક પાઈ હશે, તો એક જ થઈ ગયો. તો ટોટલ પાઈ કેટલા? તો સી ટ્રિપલ બંધ સીમાં 2, સી ડબલ બંધ સીમાં 1 એટલે 2 ને 1 3. ટોટલ પાઈ જે છે, ટોટલ પાઈ બંધ કેટલા? તો ટોટલ પાઈ બંધ બરાબર 2 અને 1 3 થશે. ટોટલ સિગ્મા બંધ કેટલા? તો ટોટલ સિગ્મા બંધ બરાબર આમાં 6 છે, આમાં 4 છે, ટોટલ 10 થશે. તો 10 ને 3 13 બંધ બને. જોઈ લઈએ. જુઓ 1 ને 3 4 ને 1 5 6 ને 2 8 9 10 11 12 અને 13 બંધ થઈ ગયા. તો જેટલા પણ બંધ છે બધામાં એક એક સિગ્મા તો ફરજિયાત ગણી જ લેવાનો. દાખલા તરીકે CH વચ્ચે એક સિગ્મા, C અને C વચ્ચે એક સિગ્મા, C અને C વચ્ચે એક સિગ્મા, CH સિગ્મા, C અને C વચ્ચે સિગ્મા, બધામાં એક એક સિગ્મા તો છે જ. પણ જેમાં ડબલ બંધ કે ટ્રિપલ બંધ હશે એ પાઈ બંધ ધરાવશે. 3 બંધ હોય તો 1 સિગ્મા 2 પાઈ, 2 બંધ હોય તો 1 સિગ્મા 1 પાઈ. એ રીતે આપણે ગણતરી કરીશું. અહીંયા આપણે બધાને જુદા જુદા લખ્યા કે ભાઈ સિગ્મા બંધ કાર્બન કાર્બન વચ્ચે કેટલા, સિગ્મા બંધ કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા, પાઈ બંધ કાર્બન કાર્બનમાં ટ્રિપલ બંધ વચ્ચે બનતા હોય એવા કેટલા? તો એક જ ટ્રિપલ બંધ છે, તો 2 પાઈ બંધ હોય, એક તો સિગ્મા હોય. સી બંધ સીમાં એક જ સી ડબલ બંધ સી છે, તો એક સિગ્મા બંધ હોય, એક પાઈ બંધ હોય. બરાબર. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ચલો એવી રીતે આપણે બીજું ઉદાહરણ લખીએ જે આપેલું છે. ચલો બીજા ઉદાહરણમાં છે CH2 ડબલ બંધ C ડબલ બંધ CH CH3. જો આ રીતે હું છૂટું પાડીને એને લખી દઉં. CH2 છે, હાઇડ્રોજન કાં તો ઉપર મૂકો, કાં તો બાજુમાં મૂકો, કાં તો નીચે મૂકો, જ્યાં દર્શાવશો ત્યાં ચાલશે. એટલે CH2. ચલો પછી ડબલ બંધ લખું છું, ડબલ બંધ, પછી ફરી C લખું છું, ફરી ડબલ બંધ છે, ફરી ડબલ બંધ દર્શાવું છું, પછી CH છે, તો C અને H ઉપર મૂકો કાં તો નીચે મૂકો, જ્યાં મૂકશો ત્યાં ચાલશે. પછી છેડા ઉપર CH3 છે, છેડાવાળામાં હાઇડ્રોજનને તમારે આ રીતે દર્શાવવું પડે. ચલો હવે આમાં આપણે સિગ્મા બંધની ગણતરી કરવાની છે, પાઈ બંધની ગણતરી કરવાની છે. તો સિગ્મામાં કાર્બન સિંગલ બંધ કાર્બનવાળા સિગ્મા બંધ કેટલા છે? એટલે કાર્બન કાર્બન વચ્ચે તો 1 કાર્બન કાર્બન વચ્ચે 1 સિગ્મા બંધ, કાર્બન કાર્બન વચ્ચે બીજો, કાર્બન કાર્બન વચ્ચે ત્રીજો, તો કાર્બન કાર્બન વચ્ચે 3 સિગ્મા બંધ છે. ચલો કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા સિગ્મા બંધ છે? તો જેટલા હાઇડ્રોજન હોય એટલા કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ હોય. 1 2 3 4 5 અને 6, તો આ 6 બંધ છે. ચલો સિગ્મા બંધ કાર્બન ડબલ બંધ કાર્બન વાળા કેટલા છે? સોરી પાઈ બંધ કાર્બન ડબલ બંધ વાળા કેટલા છે? ટ્રિપલ બંધ તો છે નહીં એટલે લખવાની જરૂર નથી. કેટલા ડબલ બંધ છે? 1 પાઈ બંધ અહીંયા હશે, 1 પાઈ બંધ અહીંયા હશે, એટલે ટોટલ 2 થશે, તો 2 પાઈ બંધ થશે. તો આમ ટોટલ બંધ કેટલા થયા? 6 ને 3 9 ને 2 11. તો ગણી લઈએ 1 2 ને 2 4 ને 2 6 7 8 9 10 અને 11. તારે 11 બંધ થશે. તો જોઈ લો તમે 2 ડબલ બંધ છે એટલે 2 પાઈ બંધ થઈ ગયા, બીજા બધા સિગ્મા બંધ થઈ ગયા. તો ડબલ બંધમાં 1 પાઈ બંધ 1 સિગ્મા, ટ્રિપલ બંધમાં 2 પાઈ બંધ 1 સિગ્મા તો ફરજિયાત, બીજા બધા પાઈ ગણી લેવાના. પછી CC વચ્ચે છે, CH વચ્ચે છે, બરાબર સિગ્મા બંધ, કે પાઈ બંધ C ડબલ બંધ C વચ્ચે છે, C ટ્રિપલ બંધ C વચ્ચે છે, એની ગણતરી આપણે આ રીતે દર્શાવી દઈશું. ચલો બીજો પ્રશ્ન અહીંયા આવો આપેલો છે. નીચે દર્શાવેલ સંયોજનમાં
પ્રત્યેક કાર્બન કયું સંકરણ ધરાવે છે? આવો પ્રશ્ન છે. જુઓ, કયું સંકરણ ધરાવે છે, આવો પ્રશ્ન છે. તો સંકરણમાં મેં તમને કીધું કે સિંગલ બંધ હોય તો sp3, ડબલ બંધ હોય તો sp2 અને ટ્રિપલ બંધ હોય તો sp. અને sp3 હોય એટલે સમચતુષ્ફલકીય, sp2 હોય એટલે સમતલીય ત્રિકોણ અને sp હોય તો રેખીય. બરાબર. ચલો CH3Cl છે, CH3Cl આમ લખાય, CH3. દરેક વખતે કંઈ આવી લખવાની જરૂર નથી, પણ સમજાવવા માટે લખું છું કે ભાઈ અહીંયા ચારે બાજુ કાર્બનના આજુબાજુ જોઈ લેવાનું, બધા જ બંધ કેવા? સિંગલ બંધ. અને જો સિંગલ બંધ હોય તો આ આલ્કેન શ્રેણીનું ઘટક કહેવાય, પણ હેલોજન જોડાયેલો હેલો આલ્કેન કહેવાય. પણ આપણે એ જ જોવાનું કે ભાઈ આની કાર્બનની આજુબાજુ બધે બધા બંધ જે છે કેવા છે? સિંગલ બંધ છે. અને સિંગલ બંધ હોય માટે કયું સંકરણ ધરાવે? sp3. અને sp3 સંકરણ ધરાવે તો આકાર કેવો હોય? તો સમચતુષ્ફલકીય. બસ આટલું જ તમારે જોવાનું. ચલો આગળ, CH3 twice CO. ખરેખર આને આમ લખવું પડે, CH3 પછી લખું CO અને ફરી CH3, 2 વાર CH3 છે. CH3 twice છે એટલે આમ લખું CH3 C ડબલ બંધો CO અને CH3. આ રીતે લખવાનું. બરાબર. આ રીતે આપણે લખી શકીએ. અને હવે સંકરણ જોવું છે. ચલો આ કાર્બનનું સંકરણ તમારે લખવું છે. તો આ કાર્બનમાં ચારે બાજુ તમારે જોઈ લેવાનું, સિંગલ બંધ છે, અહીંયા સિંગલ, સિંગલ અને સિંગલ, અને બધે બધું સિંગલ હોત કયું સંકરણ? sp3 સમચતુષ્ફલકીય. ચલો આ કાર્બનમાં આ બાજુ સિંગલ બંધ, આ બાજુ સિંગલ બંધ, આ બાજુ ડબલ બંધ છે. જુઓ, ડબલ બંધ હોય તો કયું સંકરણ? sp2 સંકરણ. અને sp2 સંકરણ સમતલીય ત્રિકોણ. ચલો આ કાર્બનમાં ચારે બાજુ સિંગલ બંધ છે, કયું સંકરણ? sp3 સંકરણ. બરાબર. તો આ રીતે તમે દરેકના સંકરણ નક્કી કરી શકો છો. સિંગલ બંધ હોય તો sp3, ડબલ બંધ હોય તો sp2, સિંગલ બંધ છે એટલે sp3 આમ લખીશું. ચલો બીજું છે CH3CN. CH3CN છે, CH3CN નું આ રીતે લખું છું, CH3 C ટ્રિપલ બંધ N આ રીતે લખું છું. ચલો આ કાર્બન ઉપર ધ્યાન આપો, ચારે બાજુ સિંગલ બંધ છે, સિંગલ બંધ છે એટલે કયું સંકરણ? યસ, sp3. ચલો આ કાર્બન ઉપર ધ્યાન આપો, આ બાજુ ટ્રિપલ બંધ, આ બાજુ સિંગલ બંધ. આપણે જે વધારે બંધ છે એને ધ્યાનમાં લેવાના. ટ્રિપલ બંધ છે, ટ્રિપલ બંધ હોય તો પછી કયું સંકરણ? sp સંકરણ. એટલે તમે એમ કહો સાહેબ આ બાજુ સિંગલ બંધ છે, એવું નહીં, જે વધારે છે એને આપણે ધ્યાનમાં લઈશું. તો આ રીતે C ટ્રિપલ બંધ એનમાં કાર્બન ટ્રિપલ બંધ ધરાવે માટે sp સંકરણ થાય. ચલો ફોર્મેમાઇડ આપેલો છે HCONH2, તો એને આ રીતે લખું HC ડબલ બંધ O અને NH2 છે, આવું આપેલું છે. તો એક જ કાર્બન છે, કાર્બન ડબલ બંધ વાળો છે, તો કયું સંકરણ ડબલ બંધ હોય તો? યસ, sp2 સંકરણ. આજે તમે લખી શકો. ચલો આ સંયોજન જોઈ લો, CH3CH ડબલ બંધ CHCN, તો CH3 પછી છે CH, ઉપર લખો નીચે લખો, પછી ડબલ બંધ, ફરી CH. બરાબર. એ CH માં હાઇડ્રોજન ઉપર લખો નીચે લખો, અને C ટ્રિપલ બંધ N છે એટલે C ટ્રિપલ બંધ N દર્શાવું આ રીતે. ચલો હવે આ કાર્બન છે, કયું સંકરણ? તો sp3, કેમ કે ચારે બાજુ સિંગલ બંધ. આ કાર્બનમાં આ બાજુ સિંગલ, આ બાજુ ડબલ, વધારે એને ધ્યાનમાં લો, ડબલ બંધ છે એટલે આ કાર્બનનું સંકરણ થશે sp2. ચલો આ કાર્બનમાં આ બાજુ ડબલ, આ બાજુ સિંગલ, ડબલ બંધને ધ્યાનમાં લો એટલે sp2. અને આ કાર્બનમાં આ બાજુ સિંગલ, આ બાજુ ટ્રિપલ બંધ, ટ્રિપલ બંધને ધ્યાનમાં લો એટલે sp સંકરણ. તો આવી રીતે આપણે દરેકના સંકરણ કયા થશે એ તમે જાણી શકો છો. બીજો પ્રશ્ન આવો છે, નીચે દર્શાવેલા સંયોજનમાં કાર્બન અણુનું સંકરણ, કાર્બનનું સંકરણ અને અણુનો આકાર દર્શાવો. આનો આ જ પ્રશ્ન છે. તો ચલો આ બાજુ જોઈશું, H2C ડબલ બંધ O, કાર્બનની સાથે 2 હાઇડ્રોજન છે, ડબલ બંધ ઓક્સિજન છે. આ કાર્બન સાથે ડબલ બંધ જોડાયેલો છે, ડબલ બંધ હોય એટલે કયું સંકરણ? sp2 થશે. CH3F છે, CH3F માં 3 હાઇડ્રોજન 1 ફ્લોરિન છે એટલે આ કાર્બન 3 એકલ બંધ, ચારે 4 એકલ બંધ છે એટલે sp3 સંકરણ થશે. ચલો HC ટ્રિપલ બંધ N છે એટલે C ની સાથે 3 બંધ જોડાયેલા છે, 3 બંધ હોય એટલે આ કયું સંકરણ થાય? આપણે જાણીએ છીએ sp સંકરણ થાય. તો આ રીતે આપણે સંકરણનો અભ્યાસ કરી શકીએ. સાથે સાથે એક બીજી નોંધ પણ આપણે રાખીશું કે સંકરણના આધારે, સંકરણને આધારે બંધ લંબાઈ નક્કી કરવી, બંધ લંબાઈ નક્કી કરવી. બરાબર. આ બાબતને પણ આપણે થોડીક ધ્યાનમાં લઈશું. જો બંધ લંબાઈ વાળો મુદ્દો જે છે એના પ્રશ્ન હું થોડાક લખું છું.
જુઓ પહેલા તો સૌથી ઓછી બંધ લંબાઈ કયા કાર્બન કાર્બન વચ્ચે હોય, તો જે કાર્બન sp સંકરણ ધરાવતા હોય, મતલબ ટ્રિપલ વન વાળા છે, ટ્રિપલ વન વાળા કાર્બનની બંધ લંબાઈ સૌથી ઓછી હોય. પછી sp2 ની બંધ લંબાઈ ઓછી હોય. પછી sp2 બંને sp2 વાળાની ઓછી હોય. એના પછી વધારે હોય, બરાબર, આ ચડતો ક્રમ છે. પછી sp2 sp3 એનાથી પણ વધારે હોય. એના પછી sp3 અને sp3 2 3 4 5 sp sp2 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 sp3 એટલે એક વચ્ચે રહી ગઈ અહીંયા sp2 અને sp3 એક એડ કરી દઈશું. અને પછી sp2 sp3 અને sp3 એટલે આ રીતનો ક્રમ આપણે ધ્યાન રાખીશું. આને આપણે અહીંયા એડ કરી દઈશું, બરાબર, અહીંયા એડ કરીશું. તો આ સંકરણને આધારે બંધ લંબાઈ sp ની બંધ લંબાઈ ઓછી હોય, કેમ કે ટ્રિપલ બંધ છે, ટ્રિપલ બંધમાં બંધ લંબાઈ ઓછી હોય અને ઓછી બંધ લંબાઈ છે માટે sp ની બંધ લંબાઈ સૌથી ઓછી હોય. પછી sp2 ની એનાથી વધારે હોય. પછી sp3 ની એનાથી પણ વધારે હોય. સૌથી વધારે બંધ લંબાઈ sp3 વચ્ચે હોય. તો આવો એક પ્રશ્ન અહીંયા હું મૂકું છું કે ભાઈ બંધ લંબાઈને લગતો જે પ્રશ્ન છે સંકરણના આધારે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો આ બાબતને પણ આપણે નોંધ સ્વરૂપે લખીશું, બરાબર. તો આ બાબત આપણે ધ્યાન રાખીશું અને વ્યવસ્થિત એને આપણે દર્શાવી દઈશું. આટલું લખી દો, ચલો પછી આગળ જઈશું. હવે બીજો એક પ્રશ્ન છે, પ્રત્યેક કાર્બનનું સંકરણ અને કાર્બન કાર્બન બંધ લંબાઈ જણાવો, બરાબર. દરેક કાર્બનનું સંકરણ આપણે અહીંયા દર્શાવવાનું છે. દાખલા તરીકે આ કાર્બન છે એ સિંગલ બંધથી જોડાયેલો છે, sp3 સંકરણ. આ કાર્બન આ બાજુ ડબલ બંધ, આ બાજુ સિંગલ બંધ, એટલે sp2 સંકરણ. કાર્બન સિંગલ બંધ ડબલ બંધ છે sp2, બધા સિંગલ બંધ છે sp3, બધા સિંગલ બંધ sp3, ટ્રિપલ બંધ છે sp, ટ્રિપલ બંધ છે sp અને સિંગલ બંધ છે sp3. તો આ એના બધાના સંકરણ થઈ ગયા. ડબલ બંધ વાળા હોય તો sp2 અને ટ્રિપલ બંધ વાળા હોય તો sp લખીશું. ચલો એના પછી સૌથી લાંબો બંધ કયો? દાખલા તરીકે આ સિંગલ બંધ છે જેને એ નામ આપેલું છે sp3 sp2, બરાબર. પછી sp2 ડબલ બંધ વાળો, sp2 અને sp3 વચ્ચે જેને બી નામ આપેલું છે, sp3 જેને સી નામ આપેલું છે, sp3 જેને ડી નામ આપેલું છે, sp એક બંધ છે અને sp3 જેને ઈ નામ આપેલું છે. તો સૌથી લાંબો બંધ કયો છે? તો સૌથી લાંબો બંધ, સૌથી ટૂંકો બંધ અને બંધ લંબાઈનો ચડતો ક્રમ a b c d અને e જે આપેલા છે એમાંથી આપણે શોધવાના છે. તો સૌથી ટૂંકો બંધ ટ્રિપલ બંધ વાળો હોય તો d અને e વચ્ચેનો બંધ જે છે, d અને e વચ્ચેનો બંધ જે છે એની બંધ લંબાઈ એ સૌથી ઓછી હશે, કેમ કે ટ્રિપલ બંધમાં બંધ લંબાઈ સૌથી ઓછી હોય. તો એ સૌથી ટૂંકો હશે. d અને e વચ્ચેનો આ બંધ જે છે sp એની બંધ લંબાઈ સૌથી ઓછી હશે. અગાઉ આપણે પેલા ક્રમમાં પણ જોઈ લીધું. બંધ લંબાઈમાં સૌથી લાંબો બંધ કોની બંધ લંબાઈ સૌથી વધારે છે? તો sp3 વચ્ચેની બંધ લંબાઈ સૌથી વધારે હશે. તો સૌથી લાંબો બંધ sp3 b અને d વચ્ચેનો, બરાબર. તો b અને d વચ્ચેનો બંધ સૌથી લાંબો હશે. તો સૌથી લાંબો બંધ કયો? તો લખી શકાય b અને d વચ્ચેનો બંધ સૌથી લાંબો હશે. અથવા તો એમ અહીંયા આપી દે કે ભાઈ દાખલા તરીકે b અને d વચ્ચે એટલે કયો બંધ થાય? c બંધ થાય. આમ પણ લખી શકાય, બે ઓપ્શન થાય. b અને d વચ્ચેનો બંધ પણ લખાય અને c બંધ લખવો હોય તો પણ લખાય, બરાબર. એટલે આ રીતે આપણે જવાબ આપી શકીએ. ચલો પછી બંધ લંબાઈનો ક્રમ લખીએ આપણે. બંધ લંબાઈનો ક્રમ, કોની બંધ લંબાઈ સૌથી વધારે હશે, કોની બંધ લંબાઈ સૌથી ઓછી હશે? તો ABCD ને આપણે ધ્યાનમાં લઈએ તો હાલ જ આપણે કીધું કે સૌથી લાંબો બંધ કયો અને વચ્ચેનો બંધ કયો અને બંધ લંબાઈનો ચડતો ક્રમ. તો જુઓ, સૌથી ઓછી બંધ લંબાઈ
એ ડી અને ઈ વચ્ચે એટલે ટ્રિપલ બંધવાળી હશે, તો ડી અને ઈ વચ્ચેની બંધ લંબાઈ સૌથી ઓછી હશે. ચલો એનાથી વધારે બંધ લંબાઈ ડબલ બંધવાળાની હશે. sp2 એટલે એ અને બી વચ્ચેનો જે બંધ છે, એ અને બી વચ્ચેના બંધની બંધ લંબાઈ એનાથી થોડીક વધારે હશે. એના પછી સિંગલ બંધવાળાની હશે. ચલો સિંગલ બંધવાળામાં sp અને sp3 છે, એટલે એના પછી ડી આવશે sp3 અને પછી sp2 એટલે અહીંયા sp3 લખું છું એટલે ડી આવશે. પછી એના પછી આવશે એ અને બી વચ્ચે એટલે આ આવશે. પેલા ક્રમમાં તમને ખ્યાલ છે કે ભાઈ sp અને sp, પછી એના પછી લખીએ આપણે sp2 અને પછી લખીએ sp3, પછી આપણે લખીએ છીએ sp2 પછી આપણે લખીએ છીએ sp2 sp3 અને પછી sp3 ની બંધ લંબાઈ સૌથી વધારે હશે. એટલે આ ડી અને ઈ એટલે sp વચ્ચે થઈ ગયું. પછી માત્ર ડી એટલે sp અને sp3 થઈ ગયું. પછી આવશે sp2 એ અને બી એટલે sp2 થઈ ગયું. જોઈ લો અહીંયા તમે જોઈ શકો છો sp2 બરાબર. ચલો એના પછી આવશે sp2 sp3 એટલે બી આવશે અને બી એટલે sp2 sp3 બરાબર. અને એના પછી છેલ્લે આવશે સી sp3 સી એટલે આનો બંધ થશે sp3. તો આ રીતે જ્યારે બંધ લંબાઈનો ચડતો ઉતરતો ક્રમ તમારે શોધવો હોય તો આના આધારે તમે શોધી શકો છો. તો આવા પ્રશ્નો આમાં પૂછાય તો એ આપણે થોડુંક ધ્યાન રાખીશું. આટલા સુધી આજે આપણે જોઈએ છીએ, પછીનું બીજા લેક્ચરમાં આપણે જોઈશું.